ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચોથો એક્ઝામ્પલ, અહીંયા 3/3 એક મેટ્રિક્સ છે P એવું આપણને કીધું છે અને P ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ 2P પ્લસ I આપ્યું છે. P ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ 2P પ્લસ I. P એક 3/3 શ્રેણિક છે. તો એક સ્તંભ શ્રેણિક કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ સ્તંભ છે XYZ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 0 0 મતલબમાં શૂન્ય શ્રેણિક નથી, તમામ ઘટકો 0 નથી એમ એવું અહીં કીધું છે કે જેથી P કેપિટલ X P ઇન્ટુ કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા આવું પૂછ્યું છે. મિત્રો આ દાખલો પણ IIT JEE 2012 માં પૂછાયેલો છે એટલે પેલા કરતા વધારે તાજો દાખલો છે. તો અહીંયા જોઈએ આપણને આપ્યું શું છે તો કે P ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ 2P પ્લસ I. ત્યાંથી શરૂ કરીએ. P ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ 2P પ્લસ I. હવે આમાં પણ ખ્યાલ શું આવે કઈ રીતે દાખલો આગળ વધવો. આપણને આપ્યું છે P ટ્રાન્સપોઝ અને જોઈએ છે શું P ઇન્ટુ કેપિટલ X. P જોઈએ પેલા તો X તો આપણને આપ્યો છે તો પેલા તો P જોઈએ છે. હવે P ટ્રાન્સપોઝ માં એવું તો શું કરીએ કે જેથી આપણને P મળે. પાછું ટ્રાન્સપોઝ કરી નાખીએ થઈ જાય. P ટ્રાન્સપોઝ ઓફ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ તે પોતે આપણે જોયું છે ગુણધર્મમાં ટ્રાન્સપોઝના ગુણધર્મમાં થાય ને. ટ્રાન્સપોઝ એટલે હારને સ્તંભમાં ફેરવો, પાછું ટ્રાન્સપોઝ કરો તો સ્તંભને હારમાં એટલે તો એને આવી જાય. તો અહીંયા આપણને જે આપ્યું છે P ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ 2P પ્લસ I એને ફરી ટ્રાન્સપોઝ કરો બંને બાજુ. જો બે બાજુ કરવું પડે, બે બાજુ આપણે ટ્રાન્સપોઝ કરવું પડે તો અહીંયા બે બાજુ ટ્રાન્સપોઝ કરીએ. P ટ્રાન્સપોઝ હોલ ટ્રાન્સપોઝ અને 2P પ્લસ I હોલ ટ્રાન્સપોઝ. તો અહીંયા P ટ્રાન્સપોઝ ઓફ ટ્રાન્સપોઝ એટલે P થઈ જાય. હવે આ જે છે બે શ્રેણિકનો સરવાળો છે અને એનો ટ્રાન્સપોઝ આપણે જોયું હતું A પ્લસ B હોલ ટ્રાન્સપોઝ શું થતું હતું A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ થતું હતું ને. તો અહીંયા આ 2 તો સ્કેલર છે એ તો નીકળી જશે બહાર એટલે 2 ઇન્ટુ P ટ્રાન્સપોઝ પ્લસ I. તો તમને એમ થશે I નો ટ્રાન્સપોઝ આવવું જોઈએ અહીંયા I કેમ આવી ગયું. તો મિત્રો આ જે એકમ શ્રેણિક છે ને I એમાં તમે ટ્રાન્સપોઝ કરતો હતો એના જ આવે I જ આવે. જો પહેલી હાર કઈ છે I માં 1 0 0 એને સ્તંભમાં ફેરવો તો 1 0 0 એ તો એ જ હતી. બીજી હાર કઈ છે 0 1 0 એને બીજી કોલમમાં ફેરવો તો બીજી કોલમ એ જ છે 0 1 0. ત્રીજી હાર કઈ છે 0 0 1 ત્રીજી હાર 0 0 1 એટલે ત્રીજા સ્તંભમાં ફેરવો તો 0 0 1 જ છે. એટલે I જે છે એકમ શ્રેણિક એનો ટ્રાન્સપોઝ તમે કરો તો એના એ I જ આવે એટલે મેં ત્યાં ટ્રાન્સપોઝ નો જવાબ તમને I લખી દીધું છે. ક્લિયર? આ સ્ટેપ ખબર પડી ગઈ. હવે અહીંયા P આપણે જે જોઈતું હતું તે આવી ગયું છે. હવે આપણે જમણી બાજુ એટલે કે આ બાજુ થોડું સાદું આપીએ. આ જે P ટ્રાન્સપોઝ છે એ ઓલરેડી આપણને આપ્યું છે તો ત્યાં મૂકી દઈએ આપણે P ટ્રાન્સપોઝ ની જગ્યાએ 2P I અને આ I તો એમને કાઉન્ટ છોડીએ તો 2 into 2P એટલે 4P પ્લસ 2 into I એટલે 2I અને આ I. આ 4P બે બાદ જાય એટલે P minus 4P એટલે minus 3P અને 2I plus I એટલે 3I. બે બાદથી 3 3 કેન્સલ અને minus 3 ના બાદ લઈ લો એટલે P is equal to minus I. P તમને સાદું જેટલું શક્ય હતું એટલું આપી દીધું. હવે ખાલી શું કરવાનું છે આપણે x વડે મલ્ટીપ્લાય કરવાનો છે તો આપણે x વડે ત્યાં મલ્ટીપ્લાય કરી દઈએ. P into x is equal to minus I into x. હવે I એ આપણને આપ્યું છે જે શૂન્ય શ્રેણિક નથી અને x આપણને આપ્યું છે જે શૂન્ય શ્રેણિક નથી. I તો આપણને ખ્યાલ છે એકમ શ્રેણિક છે તો I નો x સાથેનો મલ્ટીપ્લિકેશન x પોતે જ આવે અને માઈનસ તો ત્યાં હતું તો px is equal to minus x આપણને મળશે. IIT JEE 2012. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણને આપ્યું છે કેપિટલ A is equal to AB BA અને A સ્ક્વેર આપ્યું છે આલ્ફા બીટા બીટા આલ્ફા. તો આલ્ફા અને બીટા આપણે મેળવ્યું છે. આ દાખલો પૂછાયેલ છે AIEEE 2003 AIEEE 2003 માં પૂછાયેલ એક્ઝામ્પલ છે. તો A સ્ક્વેર આપણી પાસે A છે પણ એમાં કોઈ સાદુરૂપ આપણે આપી શકતા નથી. A સ્ક્વેર છે તો A સ્ક્વેર હોય તો આપણે A into A કરી શકીએ ને. તો આ ત્યાંથી શરૂ કરી જો A સ્ક્વેર is equal to A into A. આ બંને A તો આપણને આપ્યા છે એ બંને A લખે. આ બે મેટ્રિક્સ નો મલ્ટીપ્લાય કરો તો શું થશે જો આ A સ્ક્વેર અને આ B સ્ક્વેર એટલે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. એ જ રીતે આ AB
પ્લસ BA, AB પ્લસ BA. હવે BA પ્લસ AB તો કે AB પ્લસ BA, B સ્ક્વેર પ્લસ A સ્ક્વેર તો B સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. આ મલ્ટીપ્લિકેશન કોના બરાબર છે તો કે A સ્ક્વેર બરાબર. પણ આપણી પાસે A સ્ક્વેર એ બીજો મેટ્રિક્સ પણ આપ્યો છે તો એ લઈ લઈએ અને આમાં સાદું તો આ તો એમ જ રહેશે. પણ આ AB પ્લસ AB ઘટક છે, સ્મોલ a સ્મોલ b ઘટક છે તો ઘટકમાં તમે BA કરો કે AB કરો બધું એક જ થાય. શ્રેણિકમાં AB કરો કે BA કરો એ બંને ઇક્વલ હોય જ એવું જરૂરી નથી, બરાબર ને. પણ એ સ્મોલ a અને સ્મોલ b તો શ્રેણિકના ઘટક છે અને ઘટકમાં તમે a b કરો કે b a કરો એમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? તો a b અને b a એ બંને એક જ થાય 2ab, આ પણ 2ab. હવે આ 2/2 મેટ્રિક્સ છે, આ પણ 2/2 મેટ્રિક્સ છે, વચ્ચે ઇક્વલ છે તો સમાનતા માટે શ્રેણિકની સમાનતા પરથી આપણે સરખાવી શકીએ. જો આલ્ફા બરાબર a² + b², આ આલ્ફા સરખાવો તો પણ a² + b². બીટા બરાબર 2ab, આ બીટા સરખાવો તો પણ 2ab, આ બીટા સરખાવો તો પણ 2ab. એટલે બંને બાજુ આલ્ફા અને બીટા ની કિંમત તમને સરખી મળે છે. ઓકે, સમજાય છે? તો તમે આ હવે લખી લો. છઠ્ઠો એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યું છે a² - a + i = o. a² - a + i = o. તો તેના પરથી આપણે a ઇન્વર્સ મેળવવું છે. અહીંયા a ઇન્વર્સ મેળવવાનું કીધું છે. આનો મતલબ શું થયો? a ઇન્વર્સ મળતો જ હોય તો જ કીધું હોય ને મેળવો એમ. તો a ઇન્વર્સ મેળવો એવું આપણે કીધું છે. મતલબમાં આપણે લઈ લઈશું કે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. જો એવું કીધું હોય કે a ઇન્વર્સ ચકાસો તો સૌપ્રથમ આપણે જોવું પડે કે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે કે નહીં. જો અસ્તિત્વ હોય તો જ આપણે આગળ પ્રોસેસ કરી શકીએ. ઓકે, તો અહીંયા આપણે કીધું છે કે a ઇન્વર્સ = ખાલી જગ્યા મતલબમાં મેળવો. અને આ દાખલો AI 2005 માં પૂછાયેલો છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તમને જોતા એમ લાગશે કે આવો દાખલો AI માં પૂછાયો. એટલે મિત્રો JEE જે છે ને એ બહુ સિમ્પલ છે. આપણે થોડોક એફર્ટ કરવો પડે. થોડોક આપણે એફર્ટ કરીએ તો એ બહુ સિમ્પલ લાગશે. તો અહીંયા આપણે જોઈએ તે એક્ઝામ્પલ. સૌપ્રથમ આપણને આપ્યું છે a² - a + i = 0. હવે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને અહીંયા મારે a ઇન્વર્સ મેળવવું હોય તો હું એક કામ કરું, બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી નાખું. બંને બાજુ a ઇન્વર્સ. હવે આ ખબર કઈ રીતે પડે કે આપણે a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરવું છે? તો અહીંયા જુઓ, આ i છે. જો હું બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરીશ તો i ને પણ a ઇન્વર્સ ગુણાશે અને i ને જો a ઇન્વર્સ ગુણાય તો i * a ઇન્વર્સ શું થાય? a ઇન્વર્સ થાય ને. તો એની અંદર a ઇન્વર્સ એક વખત આવી તો જાય, એક વખત એમાં a ઇન્વર્સ આવી જાય પછી એને કરતા બનાવી દેવાનું. મળી ગયું ઇન્વર્સ. ખ્યાલ આવી ગયો? એટલે આ રીત તમારે સમજવાની છે. દાખલો અંદર આની જગ્યા પર ગમે તેવું આપ્યું હોય, i છે, ઓકે, a ઇન્વર્સ વડે બે બાજુ મલ્ટીપ્લાય કરો, સાદુરૂપ આપો, પછી a ઇન્વર્સ ને કરતા બનાવી દઈએ. તો જોઈએ, જો તો આમાં હું બંને બાજુ પહેલા a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું છું તો આ a ઇન્વર્સ ઇન્ટુ જે કાઉન્સ છે તે ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ o. ક્લિયર? તો આ મલ્ટીપ્લાય કરીએ, આ a ઇન્વર્સ, આ a² જે છે એને આપણે a ઇન્ટુ a લખી શકીએ કારણ કે a² સાથે તો a ઇન્વર્સ મલ્ટીપ્લાય થશે નહીં તો a² છૂટું પાડવું પડશે. માઈનસ a ઇન્વર્સ ઇન્ટુ a પ્લસ a ઇન્વર્સ ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ o, એટલે કે શૂન્ય શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર શું થાય? શૂન્ય શ્રેણિક જ થાય. સીધી વાત છે. એટલે ત્યાં આપણે o લખી દીધું. હવે જો આ જે છે મિત્રો a ઇન્વર્સ ઇન્ટુ a, કોઈ શ્રેણિક અને તેના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર શું થઈ જાય? એક જ શ્રેણિક જ થાય. ગુણાકાર માટે તટસ્થ ઘટક, શ્રેણિકમાં તટસ્થ ઘટક કયો થાય? i. તો a ઇન્વર્સ ઇન્ટુ a કરો કે a ઇન્ટુ a ઇન્વર્સ કરો હંમેશા શું થશે? i. તો અહીંયા a ઇન્વર્સ ઇન્ટુ a એટલે i, અહીંયા પણ a ઇન્વર્સ ઇન્ટુ a એટલે i, અહીંયા a ઇન્વર્સ ઇન્ટુ i, a ઇન્વર્સ ઇન્ટુ i,
i સાથે તો તમે ગમે તેનો ગુણાકાર કરો તે શ્રેણી પોતે જ આવશે એટલે ત્યાં આપણે a ઇન્વર્સ લખ્યું છે આ 0 mm હવે i into a શું આવશે a આવશે તો a આ i અને આ ઇન્વર્સ ઇક્વલ ટુ થઈ ગયું સારું જેટલું થતું હતું એટલું હવે શું કરવાનું ખાલી a ઇન્વર્સ ને કરતા બનાવીએ તો અહીંયા આપણે a ઇન્વર્સ ને કરતા બનાવ્યો છે આ માઈનસ i આ બાદ જશે એ પ્લસ i થઈ જશે આ a પ્લસ છે આ બાદ જશે એટલે માઈનસ થશે છે સિમ્પલ બહુ સિમ્પલ છે મિત્રો ખાલી શું કર્યું આપણે રકમ જોઈ રકમમાં i હતો અને આપણે a ઇન્વર્સ મેળવ્યો હતો સિમ્પલ બે બાજુ ઇન્વર્સ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી નાખો કારણ કે i ને તમે a ઇન્વર્સ સાથે મલ્ટીપ્લાય કરશો તો a ઇન્વર્સ તો આવવાનો જ છે એક વખત એમાં a ઇન્વર્સ આવી જાય પછી જે થતું હોય તે સાદુરૂપ આપી દેવાનું અને ઇન્વર્સ ને આપણે કરતા બનાવી દઈએ ક્લિયર ઓકે નેક્સ્ટ જોઈએ આપણે અહીંયા આપણને એક મેટ્રિક્સ આપ્યો છે E 5 5 આલ્ફા આલ્ફા 0 આલ્ફા 5 આલ્ફા 0 0 5 3/3 મેટ્રિક્સ છે તથા a સ્ક્વેર નો નિશ્ચાયક જોજો અહીંયા a સ્ક્વેર નો નિશ્ચાયક ઇક્વલ ટુ 25 તો અહીંયા આલ્ફા જે છે તો આલ્ફા હોય તો આ શું હોય નિશ્ચાયક હોય તો મૂળ હોય નિશ્ચાયક હોય કે મૂળ હોય આલ્ફા ઘટક છે એટલે શું હોય મૂળ માનાંક ઓકે જો માનાંક એની અંદર ઘટક લખ્યો હોય તો તે માનાંક હોય અને જો કોઈ સ્થાનિક લખ્યો હોય તો એ નિશ્ચાયક હોય ઇક્વલ ટુ ખાલી જગ્યા આવું પૂછ્યું સૌપ્રથમ એ જુઓ આ જે મેટ્રિક્સ છે એ કયો મેટ્રિક્સ છે તમને દેખાય છે કોઈ મેટ્રિક્સ જુઓ તો આપણે મેટ્રિક્સના પ્રકારમાં જોયું છે આ કોઈ મેટ્રિક્સ છે ઓકે હું તમને હિન્ટ આપું શું આ ચોરસ શ્રેણિક છે તો કે આ હજી કઈ ઓકે આમાં તો જુઓ વિકર્ણ છે વિકર્ણના નીચેના કે ઉપરના તમામ ઘટકો 0 હોય તો તેવા શ્રેણિકને શું કહેવાય વિકર્ણના નીચેના કે ઉપરના બેમાંથી કોઈ એક જો બંને 0 હોય તો વિકર્ણ શ્રેણિક કહી શકાય તો બેમાંથી કોઈ એક 0 હોય યસ ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ ત્રિકોણીય શ્રેણિક હવે એમાં આપણે જોયું જો વિકર્ણના નીચેના ઘટકો 0 હોય તો શું કહેવાય અને વિકર્ણના ઉપરના ઘટકો 0 હોય તો શું કહેવાય એ જોયું તો ને હા તો એમાં શું કહી શકાય આપણે અહીંયા વિકર્ણના નીચેના ઘટકો 0 છે તમામ જોઈ લો આ વિકર્ણ થાય એના નીચેના આ અને આ એ ઘટકો 0 છે નીચેના ઘટકો હોય તો શું કે ધ્યાન રાખજો નીચેના ઘટકો 0 હોય તો શું કહેવાય યસ ઊંધું હતું જો નીચેના ઘટકો 0 હોય તો એને અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ અને ઉપરના ઘટકો 0 હોય તો લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ હતો ને ઉચ્ચતમ ત્રિકોણીય શ્રેણી અને નિમ્નતમ ત્રિકોણીય શ્રેણી અહીંયા નીચેના ઘટકો તમામ 0 છે એટલે આ શું કહેવાય ઉચ્ચતમ ત્રિકોણીય શ્રેણી હવે મિત્રો એક વસ્તુ જો તમને આપેલ મેટ્રિક્સ ઉચ્ચતમ કે નિમ્નતમ મતલબમાં ત્રિકોણીય શ્રેણી હોય અને એ શ્રેણી ને નિશ્ચાયકમાં આપેલું હોય તો કઈ રીતે છોડવું એમાં બહુ સિમ્પલ શોર્ટકટ ટ્રીક છે આપણે જોઈએ હમણાં પણ એના પહેલા આપણે જે આપ્યું છે તે લઈએ અહીંયા નિશ્ચાયકમાં a સ્ક્વેર છે મિત્રો અહીંયા ઘાતમાં એક ગુણધર્મ છે નિશ્ચાયકમાં એનો જે ઘાત હોય ને એનો ગુણધર્મ છે તમે જો નિશ્ચાયકમાં a રેઝ ટુ n આપ્યું હોય a રેઝ ટુ n મતલબમાં a સ્ક્વેર a ક્યુબ a રેઝ ટુ 4 a રેઝ ટુ 5 પછી નિશ્ચાયક કર્યો હોય તો તમે આમાં તો કેટલું અઘરું પડી જાય વિચારો તો ધારો કે નિશ્ચાયકમાં a ક્યુબ હોય તો સૌથી પહેલા તમારે a સ્ક્વેર મેળવવાનો પછી a ક્યુબ મેળવવાનો પછીનો નિશ્ચાયક મેળવવાનો પણ એ ગુણધર્મ જો બહુ સિમ્પલ બનાવશે ગુણધર્મ જોજો આને શું તમે લખી શકો તો સૌથી પહેલા a નું નિશ્ચાયકનું મૂલ્ય મેળવો અને પછી જે ઘાત હોય તે ઘાત કરી નાખો મતલબમાં ધારો કે નિશ્ચાયક ઓફ a ક્યુબ હોય તો પહેલા નિશ્ચાયક લઈ લો જે કિંમત આવે એનો ક્યુબ કરી દો થાય સિમ્પલ આ સિમ્પલ થાય કે આ થાય ને તો અહીંયા આપણને a સ્ક્વેર નો નિશ્ચાયક છે મતલબમાં પહેલા આપણે a સ્ક્વેર કરવું પડે અને પછી નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું પડે એના કરતા મેં શું કરી દીધું નિશ્ચાયક ઓફ a હોલ સ્ક્વેર થઈ જાય સિમ્પલ ઇઝ ઇક્વલ ટુ 25 આપણને આપ્યું છે
તો નિશ્ચાયક ઓફ a હોલ સ્ક્વેર ઇક્વલ 25 આ નિશ્ચાયક ઓફ a અને આ હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 25. હવે આનું જો મૂલ્ય મેળવવું હોય મતલબ જોજો હવે કોઈ પણ ત્રિકોણીય શ્રેણી એ ઉચ્ચતમ હોય કે નિમ્નતમ હોય, કોઈ પણ ત્રિકોણીય શ્રેણી નું જો મૂલ્ય મેળવવું હોય એટલે કે નિશ્ચાયક મેળવવો હોય તો એના જે વિકર્ણ હોય ને વિકર્ણ એનો ખાલી મલ્ટીપ્લિકેશન કરી નાખો. આ જે વિકર્ણ છે ને એનો ખાલી મલ્ટીપ્લાય કરી નાખો એ તે નિશ્ચાયકનું મૂલ્ય હોય. તમે સિમ્પલ સાદરૂપ આપો તો પણ તમને ખ્યાલ આવશે. અને શોર્ટકટ ટ્રીક છે, કોઈ પણ ત્રિકોણીય શ્રેણી હોય અપર કે લોઅર એના ખાલી વિકર્ણના ઘટકોનો તમે ગુણાકાર કરો તો તે નિશ્ચાયકનું મૂલ્ય થાય. તો આ તમે મલ્ટીપ્લાય કરશો તો 25 આલ્ફા થશે અને એનો સ્ક્વેર 25 આલ્ફા હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 25 તો તો આ તો સિમ્પલ છે 625 આલ્ફા સ્ક્વેર ઇક્વલ ટુ 25. આ 25 કેન્સલ, આલ્ફા સ્ક્વેર ઇક્વલ ટુ 1/25 મોડ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/5 એટલે આનું મૂલ્ય શું થશે 1/5. આ જે છે ને એ કોઈ જગ્યાએ નોંધ તરીકે લખી રાખજો, નોંધ તરીકે બહુ અગત્યનું છે, બહુ સિમ્પલ થઈ જશે એક્ઝામ્પલ. એટલે આવી જે ટ્રીક છે ને મિત્રો એ જ આપણને જેડબલ સિમ્પલ કરી દે છે. ઓકે, નેક્સ્ટ આઠમું એક્ઝામ્પલ જો, બહુ મસ્ત એક્ઝામ્પલ છે મિત્રો. આપણે આગળ હમણાં જ વાત થઈ હતી કે a100 મેળવવું હોય તો શું કરવું, અથવા કોઈ અજ્ઞાત ઘાત હોય તો શું કરવું. તો એ અજ્ઞાત ઘાત વાળો એક્ઝામ્પલ છે, જોજો બહુ મસ્ત દાખલો છે. a = 1011 તો નીચેનામાંથી કયું સત્ય છે? MCQ છે. આમાં તમે જોયો ઓપ્શન a⁻n = 2n - 1a + n - 1i, a⁻n = n = na + n - 1 into i, a⁻n = 2n - 1a minus n - 1 into i, a⁻n = na - n - 1 into i. મતલબ આ બધી અજ્ઞાત ઘાત છે. અજ્ઞાત ઘાત હોય તો શું કરવું? તો કે પહેલા a સ્ક્વેર કરો, એમાં ચેક કરો, પછી જો નાખ્યા તો a ક્યુબ કરો. અહીંયા તો ઓપ્શન આપણને આપેલા છે તો a સ્ક્વેર પરથી જ આપણને ખ્યાલ આવી જશે. ચેક કરીએ જો a સ્ક્વેર a into a આપેલા છે, આ a into a મલ્ટીપ્લિકેશન ચેક કરી લઈએ. આ 1 આ 0 સરળો 1 0 + 0 0 1 + 1 2 0 + 1 1 આ આપણને મેટ્રિક્સ મળ્યો. આપણે a સ્ક્વેર કરીએ છીએ, a સ્ક્વેર મતલબમાં આ જ્યાં n છે ત્યાં શું હશે 2, મતલબમાં અહીંયા જ્યાં પણ n હશે ત્યાં શું હશે 2 થાય ને. તો કાં તો એ ડાયરેક્ટ જો અહીંયા તમે n ની જગ્યાએ 2 મૂકો તો 2 - 2 - 1 લે 1 2 - 1 એટલે 2 તો આવશે જ ત્યાં. અહીંયા પણ 2 આવશે, અહીંયા 2 મૂકો 2a 2a. તો મતલબ મારે 2a લાવવું હોય 2a તો a લાવવું હોય તો શું કરે જોજો, આ જે a છે એને 2 વડે ગુણીએ તો શું થાય 2 0 2 2 એવો એ લાવીએ આપણે. 1 ની જગ્યાએ મેં શું લખ્યું 2 - 1 0 તો 0 અને 2 વડે 0 2 વડે ગુણશો તો 0 થવાનું છે. અહીંયા 2 ની જગ્યાએ શું લખ્યું 2 - 0, 1 ની જગ્યાએ શું લખ્યું 2 - 1. હવે આ જે બે મેટ્રિક્સ છે એનો છૂટા પાડી નાખો બાદબાકીના રીતે. આપણે a - b કરો થાય ને બાદબાકી, તો a - b હોય તો બે છૂટા પાડી દઈએ. તો આ રીતે બાદબાકી કરેલું હતું આપણી પાસે એને છૂટા પાડી દઈએ મેટ્રિક્સ. તો પહેલા ઘટક 2 0 2 2 અને બીજા ઘટક 1 0 0 1. હવે આ શું છે તો કે જે આપણને મેટ્રિક્સ આપ્યો છે ને 2 વડે ગુણેલું છે તો એ 2a લખી શકું અને આ તો i છે. હવે આ આપણને જે મળ્યું આ a² = 2a - i. આપણે ઓપ્શન જે આપેલા છે એ ઓપ્શનમાં n ની જગ્યાએ 2 મૂકીએ, n ની જગ્યાએ 2 તો કયો વિકલ્પ સેટ થાય છે તે જોઈએ. જો LHS તો બધાના a² આવશે જ તે, આપણે RHS જ મૂકવાનું છે, n ની જગ્યાએ 2 મૂકવાનું છે. અહીંયા મૂકશું તો 2 * 1 * a 2a. ઓકે 2a તો છે, પ્લસ અહીંયા પ્લસ છે પણ અહીંયા માઈનસ છે. ચેક કરીએ આગળ 2 - 1 એટલે 1i પણ અહીંયા પ્લસ હોવાથી આ તો સેટ થશે નહીં એટલે આ ઓપ્શન સેટ થતો નથી. આ ઓપ્શન
તો કે 2a પ્લસ i, વચ્ચે પ્લસ છે એટલે બી ઓપ્શન પણ સેટ થતો નથી. આ ઓપ્શન ચેક કરીએ. એ શું થશે? 2 રેઝ ટુ 2a માઈનસ 2 માઈનસ 1i થાય ને. 2 રેઝ ટુ 2 માઈનસ 1 ઇન્ટુ a એટલે 2a માઈનસ આ 2 માઈનસ 1 એટલે i, એટલે આ શું થયું? a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ n માઈનસ 1 માઈનસ n માઈનસ 1i, એટલે આ વિકલ્પ કોણ સેટ થાય છે અહીંયા? પણ અહીંયા જો તમે આગળ d, કારણ કે આમાં પણ વચ્ચે માઈનસ છે તો એ પણ જોવું પડશે. તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a માઈનસ, તો માઈનસ તો છે, અહીંયા 2 માઈનસ 1 એટલે 1i, આ વિકલ્પ પણ સેટ થશે. અને અહીંયા d તો છે એન્ડ c વિકલ્પ પણ સેટ થશે. બે વિકલ્પ અહીંયા સેટ થશે. બરાબર છે? એટલે એવા અમુક દાખલા છે, જેમ કે તમે ધારો કે એડવાન્સ જો JEE એડવાન્સ, તો JEE એડવાન્સ માં એક થી વધારે ઓપ્શન સાચા હોય તેવા MCQ પૂછાય છે. ઓકે, એટલે બે પણ JEE મેઇન માં આ જે એક્ઝામ્પલ છે JEE મેઇન ના, JEE મેઇન માં એક જ ઓપ્શન સાચો હોય તેવા MCQ પૂછાય. પણ JEE એડવાન્સ માં એક થી વધારે ઓપ્શન સાચા હોય તેવા MCQ પૂછાય છે. તો મતલબમાં આ એ રીતનું એક્ઝામ્પલ થઈ ગયું JEE એડવાન્સ લેવલનું, કે જેમાં C અને D બંને ઓપ્શન સાચા થાય છે. ઓકે, લખી લો. નવમો એક્ઝામ્પલ, અહીંયા a આપણને આપે છે -4 -1 3 1, એવો એક 2/2 શ્રેણિક આપણને આપેલો છે. અને અહીંયા જો મિત્રો બહુ મસ્ત વસ્તુ કીધું છે. જો a/2016 માઈનસ 2 * a/2015 માઈનસ a/2014, તેનો નિશ્ચય, એટલે આ જે આખું છે એનો નિશ્ચય, એનું મૂલ્ય આપણે મેળવવું છે, નિશ્ચય મેળવવું છે, એનો નિશ્ચય કે મૂલ્ય મેળવવું છે. હવે મિત્રો આપણે એમ થાય કે ત્રણે અલગ અલગ નિશ્ચય આપી દઈએ તો, પણ એવું થતું નથી. નિશ્ચયકમાં a plus b is not equal to નિશ્ચયકમાં a plus નિશ્ચયકમાં b. એવું ક્યારેય શક્ય નથી. આપણે કેમ શ્રેણિકમાં કરીએ છીએ a plus b is equal to, એવું નિશ્ચયકમાં આપણે ડાયરેક્ટ અલગ ન કરી શકીએ. નિશ્ચયકમાં a plus b અને નિશ્ચયક a plus નિશ્ચયક b, આ વસ્તુ શક્ય નથી. એટલે આનું ડાયરેક્ટ આપણે નિશ્ચયક આપી શકતા નથી. ઓકે, તો અહીંયા સૌપ્રથમ આપણને જે શ્રેણિક આપે છે એનો નિશ્ચયક મેળવીએ. તો નિશ્ચયકમાં -4 -1 3 અને 1, આ બંનેનો ગુણાકાર -4 માઈનસ આ બંનેનો ગુણાકાર -3, પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે -4 + 3 એટલે -1. નિશ્ચયક a નું મૂલ્ય શું મળ્યું આપણને? -1. હવે આમાં થોડું પહેલા આપણે સાદું કાપીએ. તમે જો તો આમાંથી આપણે શું કોમન લઈ શકીએ છીએ? આખો નિશ્ચયક કોમન લઈ શકાતું એવું કઈ 2016 ઘાત છે, 2015 ઘાત છે અને 2014 ઘાત છે. તો મિનિમમ ઘાત 2014 થઈ, તો આપણે આખામાંથી 2014 ઘાત વાળું શ્રેણિક કોમન લઈ શકીએ. a/2014 શું વધ્યું? તો કે a² - 2a - i. અહીંયાથી a/2014 જો કોમન નીકળી જાય તો ત્યાં 1 ન વધે. ધ્યાન રાખજો, 1 ન વધે, કારણ કે શ્રેણિકની સંખ્યા સાથે કોઈ પ્રોસેસ થતી નથી. તો ત્યાં શું વધશે? i, એકમ શ્રેણિક. આ ખાસ ધ્યાન રાખજો. હવે આની તો પ્રોસેસ આપણે કરી શકીએ છીએ. આની પ્રોસેસ કરી શકાય. વિચારો તો a/2016 કેટલું બધું મલ્ટીપ્લિકેશન થાય. હા, એમાં કદાચ a² a³ કરવાથી જો ખ્યાલ આવી જતો હોય તો વસ્તુ અલગ છે. પણ લગભગ a/2016 પણ 2 * a/2015 એટલે થોડું ડિફિકલ્ટ થશે એમાં. તો a² આ a * a કરી દીધું, -2a માઈનસ તો છે 2a, a ને 2 વડે આપણે મલ્ટીપ્લાય કરી દીધું, અને આ i. હવે પેલા આ બંને ગુણાકાર, તો શું થશે? જો આ 16 - 3 એટલે 13, 4 - 1 એટલે 3, -12 + 3 એટલે -9, -3 + 1 એટલે -2. આ બે તો એમના એમ જ છે. હવે બાદબાકી જો 13 + 8, 13 ને 8 21,
21 માંથી 1 જાય એટલે 20, 3 માઇનસ માઇનસ પ્લસ 2, 3 પ્લસ 2 અને માઇનસ 0 છે એટલે 5, -9 -6 એટલે -15, અને -15 -0 એટલે -15, -2 -2 એટલે -4, અને -4 એટલે -5. આ સાદુરૂપ થઈ ગયું a 2014 અને આ સિમ્પલ મેટ્રિક્સ. હવે એ જે આપણે મેળવ્યું હતું તે મેટ્રિક્સ આપણે મેળવી જો છે ને આખાનો મેટ્રિક્સ. તો આખાનો મેટ્રિક્સમાં એટલે કે નિશ્ચાયકમાં જે અંદરનું સાદુરૂપ મળ્યું છે આપણને તે લખી દેજો. નિશ્ચાયકમાં a 2014 ઇન્ટુ આપણો મેટ્રિક્સ. હવે નિશ્ચાયકમાં ધારો કે આવું હોય જોજો, આ રીતે નિશ્ચાયક પર કોઈ બે મેટ્રિક્સનો ગુણાકાર હોય તો તમે આમ લખી શકો છો, નિશ્ચાયક ઓફ a ઇન્ટુ નિશ્ચાયક ઓફ b. આ બધા ગુણધર્મ છે ને ત્યારે નિશ્ચાયક આપણે જોઈશું ને ત્યારે આવશે જ પાછા, પણ અહીંયા દાખલામાં જ્યારે જરૂર પડે છે ત્યારે બાજુમાં ખાસ એ લખી લેવું. આગળ પણ એક આપણે નિશ્ચાયક જોયો તો, એનું સાદું ગુણધર્મ જોયો તો, પેલું a આખાનો નિશ્ચાયક is equal to નિશ્ચાયક of a whole raised to n. આ ગુણધર્મ જોયો તો ને, તો સેમ એવું જ ગુણધર્મ છે કે કોઈ પણ બે મેટ્રિક્સનો ગુણાકાર કરી પછી નિશ્ચાયક કરો કે નિશ્ચાયક કરી પછી ગુણાકાર કરો, બે ઇક્વલ થાય. તો અહીંયા આ પણ મેટ્રિક્સ છે કે આ પણ મેટ્રિક્સ છે, બંનેને અલગ અલગ મેટ્રિક્સ નિશ્ચાયક આપણે આપી દીધા. હવે આ પેલો ગુણધર્મ આપણે હમણાં વાત કરી હતી, નિશ્ચાયકમાં a raised to n તે એક જગ્યાએ શું કરી દેવાય, નિશ્ચાયક a whole raised to n. તો નિશ્ચાયક a whole raised to 2014. હવે આ તો નિશ્ચાયક છોડવાનો છે, 20 ગુણ્યા -5 એટલે -100 -75 પ્લસ 75 થઈ જાય. આપણને નિશ્ચાયક a નું મૂલ્ય છે આપણી પાસે -1, તો -1 raised to 2014 અને -25. આ -1 raised to 2014 શું થઈ જાય 1 અને -25, તો આનો આન્સર શું થયો -25. એ મિત્રો બહુ અગત્યનો દાખલો છે અને બહુ સરસ એવો એક્ઝામ્પલ છે જેડબલઈ માટે. આગળ જોઈએ, અહીંયા એક મેટ્રિક્સ છે a 1 1 1 1 1 1 અને 1 1 1 છે ને, સરસ એક્ઝામ્પલ, સરસ મેટ્રિક્સ એવું હોય તો a raised to n મેળવવું છે. આપણી વાત થઈ છે કે a raised to n અથવા a ની કોઈ વધારે ઘાત મેળવવી હોય તો કઈ રીતે આગળ વધવું, તો એના માટે સૌપ્રથમ આપણે a² મેળવવું પડશે. a², તો a² એટલે a into a, આ a અને આ a બંનેનો ગુણાકાર કરીએ, જો 1 1 અને 1 એટલે 1 + 1 + 1 3, એ જ રીતે 1 1 1 3 એટલે બધાનો ગુણાકાર તમે જોશો તો એ જ આવશે 3 3 3 3 3 3 અને 3 3 3. આ શું થયો a². જોજો ખાલી a² પરથી ડાયરેક્ટ નહીં લખી દેતા, ખાલી a² પરથી ડાયરેક્ટ નહીં લખી દેતા, પહેલા a³ હવે ચેક કરો. જો ઓપ્શન આપ્યા હોય તો સીધી વાત છે, તમે n ની જગ્યાએ 2 મૂકી દો તો તમને ખ્યાલ આવી જશે RHS. ઓકે, પણ તમે જેડબલઈ નું પેપર આપતા હોય અને જો n ની જગ્યાએ ખાલી a² માટે વાત કરું છું, n ની જગ્યાએ 2 મૂકવાથી જો 2 ઓપ્શન આવતા હોય તો સીધી વાત છે તમારે a³ ટ્રાય કરવો જ પડશે. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખવું. તો a³ a² a² આપણને મળ્યો છે અને આ બંનેનો મલ્ટીપ્લાય કરો, જો શું થાય છે 3 3 3 એ 3 + 3 + 3 એટલે 9. એ જ રીતે 3 + 3 + 3 9, તો એ બધા ઘટક કયા આવશે 999 999 અને 999. સરસ એક્ઝામ્પલ, સરસ કેવા મેટ્રિક્સ આવે છે ને બધા. તો આ તો a³ હતો, તમે a² અને a³ પરથી અંદાજ કરી શકો છો. મેં એક આગળ સ્ટેપ વધ્યો છે a⁴ a³ into આ a³ છે જે આપણને મળ્યું છે અને આ a છે, તો આનું મલ્ટીપ્લિકેશન કરીએ શું થાય, જો 9 + 9 + 9 27, 9 + 9 + 9 27, એ જ રીતે 27 27 27 27 27 27 27 27 27 આ રીતનો મેટ્રિક્સ આપણને મળશે. હવે જોઈએ ખાસ, જો a² તમને આ મળે છે, a³ એ આ મળે છે અને a⁴ તમને આ મળે છે. હવે આ જો તો આ ત્રણ જે મેટ્રિક્સ છે એમાં તમને કોઈ રિલેશન દેખાય છે, કોઈ સંબંધ તમને લાગે છે? આ જે છે આ બધી ત્રણની એક ઘાત કહેવાય.
આ બધી 3 ની 2 ઘાત કહેવાય, આ બધી 3 ની 3 ઘાત કહેવાય. ક્યારેક ના કહેવાય મિત્રો? કહેવાય ને. તો જો a સ્ક્વેર હોય તો 3 ની 1 ઘાત આવે, સ્ક્વેર હોય તો 1 ઘાત, ક્યુબ હોય તો 3 ની 2 ઘાત આવે. જો 3 ઘાત હોય તો ત્યાં 3 ની 2 ઘાત, a ની 4 ઘાત હોય તો ત્યાં a નો ક્યુબ આવે, મતલબમાં 1 ઘાત ઓછી આવે. a ની જેટલી ઘાત હોય તેના આન્સરમાં 3 ની 1 ઘાત ઓછી હોય. ધારો કે a ની 5 ઘાત હશે તો શું આવશે મેટ્રિક્સમાં? ગુણાકાર a⁵ શું આવશે? યસ, બધા ઘટકો શું હશે? 3⁴ આવશે ને. એટલે કે a ની જેટલી ઘાત હોય એના કરતા 1 ઘાત ઓછી 3 ની રાખો એ આપણો મેટ્રિક્સ થઈ જાય છે. મતલબમાં વ્યાપક રીતે લખવું હોય તો શું લખાય? a⁴ = 3n - 1 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 અને 3n - 1. મતલબમાં a ની n ઘાત હતી તો 1 ઘાત ઓછી એટલે કે n - 1 એ બધી 3 ની ઘાત થઈ જશે. ખ્યાલ આવે છે? એ આ રીતે વ્યાપક રીતે તમે કોઈ પણ મેટ્રિક્સની ઘાત મેળવી હોય તો આપણે મેળવી શકીએ છીએ. ઓકે, લખી લો.